તો આપણા ગામમાં આવ્યો હોય ને આપણે ના મળવા જઈએ એમ થોડું હાલે. ભરતભાઈ સાથે કર્યા રામ રામ. તો ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી, સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો આજે આપણે પાવડું લઈને નીકળી ગયા ખેતરમાં, કેમ કે આપણે ખેતરમાં કરવાની હતી પાર્યું બાંધવાની હતી, એ આપણે ટમેટીમાં. હું તો વાડીમાં કામ કરતો તો ભાઈબંધનો ફોન આવ્યો કે ભરતભાઈ આપણા ગામમાં આવ્યા, એટલે કે ભરત આહિર. તો આપણા ગામમાં આવ્યો હોય ને આપણે ના મળવા જઈએ એમ થોડું હાલે. પછી ભાઈબંધને કર્યો ફોન કે આવ મારા ઘરે, આપણે બે જઈએ આપણા ગામમાં ભરતભાઈને મળવા. પછી તમે ટૂટુડી લઈને પૂગી ગયા અમારા ગામમાં અને પહોંચી ગયા ભરતભાઈ પાસે. કર્યા રામ રામ ને થોડી વાર કર્યો એના સાથે આનંદ, અને પછી કર્યા કેશુરભાઈ આરે રામ રામ ને થોડી વાર એની આરે મજા કરી, અને ભરતભાઈ ને કેશુરભાઈ ને મળીને નીકળી ગયા આપણે ઘર સાઈડ. પછી પહોંચી ગયા પાછા ઘરે, અને ભરતભાઈને મળીને બહુ આનંદ આવ્યો અને થોડીક આમ મજા આવી. ને હવે આપણે દવા છાંટવાની છે, એટલે દવા છાંટવા વર્ગી જાય સાના મના. અને દવાનો પંપ આપણી રાહ જ જોતો હતો, એટલે ઉપાડી લીધો પંપ. તો હવે પંપને ભરીને કરી દઈ દવા છાંટવાનું ચાલુ. દવાનો પંપ ભરાઈ ગયો, નીકળી ગયા આપણે દવા છાંટવા. અને દવા છાંટવાની છે આપણે ટમેટીમાં, અને આપણે કરી દીધી દવા છાંટવાની ચાલુ. કેમ બાકી કાંઈ વાર લાગી દવા છાંટવામાં? એ તો એમાં વિડીયોમાં, બાકી રિયલમાં તો ખંભા દુખવા માંડે. તો હવે પંપને રાખી દે અહીંયા ને આપણે જઈએ હવે આપણો કૂવો જોવા, કેમ કે વરસાદ આવ્યો ત્યાં કેટલું પાણી ભરાણું એ કાંઈ ખબર નથી, કેમ કે જોવા જ નથી ગયો. તો કૂવો જોતા આવીએ અને તમને બતાવી દો. હું જાઉં તો તમારે જોવાય જાય ને. ત્યાં તો યાર આપણો કૂતરો વેલી બાઈ ઘણે બેઠો હતો. જો હું દુઃખ પડ્યું હોય હવે એમાં તને ના ખબર હોય, સાના મને હોય જવા છે. અને પહોંચી ગયા આપણે કૂવાની બાજુમાં. આ છે અમારો કૂવો, અહીંયાથી આવે અમારે ઘરે પાણી, અહીંયાથી લાઈન જાય અને અહીંથી આમ પછી લાઈન દાટલ છે અંડરગ્રાઉન્ડ. અને કૂવામાં બાકી અટાણે પાણી ઉપર સુધી ભર્યું. તમે કયો તો ડૂબકી લગાવ, અંદર તો કચરો પણ એટલો પડ્યો. અમે નાના હતા ત્યારે આનેથી પાણી બારે કાઢતા, હીચી દોરડું હોય અને એમાં ડોલ બાંધી હોય, એવું બધું હોય, અને એનાથી પાણી બારે કાઢતા. અને હવે તો મોટરની સાપ પાડીને ડાયરેક્ટ દંદુડો બોલે ઘરે પાણીનો. અને પેલા દોરડેથી પાણી ભરતા તોય મજા આવતી, અને હવે તો સાપ ચાલુ કરી દઈ તોય આમ જમાવટ નથી આવતી પેલા જેવી. અને આપણે એકલા હોય એટલે આવી ચોરી કરવાનો તો આપણો હક બને, કેમ કે આપણે ખાવું છે જામફળ. તો હવે આપણે જામફળીમાંથી એકાદું જામફળ ગોતીએ. મળ્યું તો ખરા પણ થોડું કાસું છે, પણ હાલ છે.
કોઈ મૂકવાનું નહીં, ખાઈ જાઉં. તમારે ખાવું હોય તો કયો, પણ યાર કેમ દેવા આવું રોગે રોગું કેવું મારે તમને. એટલે હું એકલો ખાઈ જા હો. અને જામફળ તો હું ખાઈ ગયો ને બ્લોગ ને કરી હવે અહીંયા પૂરો, કેમ કે મારે હજી 2-3 કામ છે, એટલે બ્લોગ ને કરીએ અહીંયા પૂરો. તો યાર બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે પછીના બ્લોગમાં મળ્યા તો ટાટા બાય બાય એન્ડ જય માતાજી, થમ્સ અપ.